નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરી અમદાવાદથી લૂંટની મામલો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદથી મહત્વના સમાચાર। ₹15 લાખની લાંચનો મામલો। બે આરોપીઓ સામે એસીબીએ દાખલ કર્યો ગુનો। લાંચ લેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ₹15 લાખની લાંચ લીધી આરોપી દિનેશ પરમારને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો। કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। બે આરોપીઓ સામે એસીબીએ ગુનો પણ દાખલ કર્યો હતો। એસીબીએ આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો। અમદાવાદમાં ₹15 લાખની લાંચ માંગવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। બે આરોપીઓ સામે એસીબીએ ગુનો પણ દાખલ કર્યો હતો। આરોપી દિનેશ પરમારને સેશન્સ કોર્ટમાં આજે રજૂ કરાયો હતો। કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। નવસારીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। નવસારીથી પોલીસને સફળતા મળી છે। દારૂ કેસમાં નવસારી ગ્રામ્ય પોલીસને સફળતા મળી છે। દારૂની હેરાફેરીના કેસમાં પોલીસને સફળતા મળી છે। નવસારીમાં દારૂની હેરાફેરી થતી હતી। આરોપીઓના રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થયા છે। પૂછપરછના આધારે પોલીસે ગોવામાં પણ તપાસ કરી હતી। ગોવામાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। તો નવસારીથી સમાચાર। ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા। ગોવામાંથી ગેલસ્ટ્રોમ ડિસ્ટિલરી નામની કંપનીને સીલ કરાઈ છે। પોલીસે એક્સાઇઝ વિભાગને સાથે રાખીને સમગ્ર મામલે તપાસ કરી હતી। તો નવસારી પોલીસે કુલ ₹1.43 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। પૂછપરછના આધારે પોલીસે ગોવામાં તપાસ કરી હતી। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, સમાચાર છે દારૂ કેસમાં નવસારી ગ્રામ્ય પોલીસને સફળતા મળી। આ ઉપરાંત ગોવામાંથી પણ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। શું છે વધુ વિગતો? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં પોલીસને દારૂના કેસમાં જે આરોપીઓ પકડ્યા હતા 5 આરોપીના રિમાન્ડ તે લોકોએ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન તે લોકોને ખૂબ જ મોટી સફળતા મળી છે। દારૂની હેરાફેરીના કેસમાં નવસારી ગ્રામ્ય પોલીસે જે આરોપીઓના રિમાન્ડ લીધા હતા તેની અંદર ગોવામાં તપાસ કરવામાં આવી અને તેમાં મસ્ત મોટી દારૂની ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે। ગોવામાંથી ગેલસ્ટ્રોમ ડિસ્ટિલરી નામની એક કંપની છે તેની અંદર દારૂ બનાવવામાં આવતો હોવાની હકીકત સામે આવી હતી। નવસારી પોલીસે એક્સાઇઝ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન ત્યાં દારૂ બનાવવાનું મશીન, બોટલો અને તમામ સામગ્રી સહિત દારૂ ઝડપી લેવામાં આવ્યો છે। નવસારી ગ્રામ્ય પોલીસે અંદાજે રેડ દરમિયાન ₹1.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એટલે આટલો મોટો મુદ્દામાલ જપ્ત કરી અને પોલીસે જે પકડાયેલા 5 આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। આ ફેક્ટરી કોણે નાખી હતી, દારૂની ફેક્ટરી બનાવવા પાછળ કોનો હાથ છે, કેટલા આરોપીઓ તેમાં સંડોવાયેલા છે અને સાથે જ કેટલા સમયથી આ કારોબાર ચાલતો હતો, કઈ કઈ જગ્યાએ દારૂનું ડિસ્ટ્રીબ્યુશન થતું હતું, તે તમામ હકીકતો જાણવા માટે હવે નવસારી પોલીસે કવાયતનો દોર શરૂ કર્યો છે। જી હિનલ। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પૂછપરછના આધારે પોલીસે ગોવામાં તપાસ કરી હતી। ગોવામાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। દારૂ કેસમાં નવસારી ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે। મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે। ગોવામાંથી ગેલસ્ટ્રોમ ડિસ્ટિલરી નામની કંપનીને સીલ કરાઈ છે। પોલીસે એક્સાઇઝ વિભાગને સાથે રાખીને સમગ્ર મામલે તપાસ કરી હતી। સાથે જ ₹1.43 લાખનો માલ પણ સીલ કર્યો છે।
ગુજરાત સ્પેસ ટ્રેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. મહત્વના સમાચાર છે. ગુજરાત હવે સ્પેસ ટ્રેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બની ચૂક્યું છે. તો જે વિગતો સામે આવી રહી છે, અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે નવી ઉડાન મળશે. ગુજરાત હવે સ્પેસ ટ્રેક પોલિસીની નવા આયામો સર કરશે. તો સ્થાનિક અવકાશ ટ્રેક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. ઇનસ્પેસ ઇસરો અને ડીઓએસ સાથે ભાગીદારી કરશે. તો ગુજરાત સ્પેસ ટ્રેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે નવી ઉડાન મળશે. ગુજરાત હવે સ્પેસ ટ્રેક પોલિસીથી નવા આયામો પણ સર કરશે. તો આ સાથે જ સ્થાનિક અવકાશ ટ્રેક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. ઇનસ્પેસ ઇસરો અને ડીઓએસ સાથે ભાગીદારી પણ કરશે. સમાચાર મળી રહ્યા છે, ગુજરાત સ્પેસ ટ્રેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. જે વિગતો મળી રહી છે, અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે નવી ઉડાન મળશે. ગાંધીનગરમાં બીજેપી કમલમ કાર્યાલય ખાતે વધુ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન દાસ અગ્રવાલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક શરૂ કરવામાં આવી હતી. વકફ જનજાગરણ અભિયાન હેઠળ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં અભિયાનના સંયોજક સહસંયોજકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વકફ કાયદા અંગે ગામડાઓ સુધી અલગ અલગ કાર્યક્રમો કરી કાર્યકર્તાઓ વાત પહોંચાડશે. મુસ્લિમ સમુદાય સુધી વકફ કાયદાથી થનારા ફાયદાઓની પણ વાત પહોંચાડવામાં આવશે. તેમજ રાધામોહન દાસ અગ્રવાલ વકફ જનજાગરણ અભિયાનના રાષ્ટ્રીય સંયોજક છે. तो हम प्रथम चरण में अपनी क्षेत्रीय प्रांतीय कार्यशालाएं कर रहे हैं. प्रदेश के स्तर पर, जिला स्तर पर और मंडल स्तर पर टीमों का गठन कर रहे हैं. हमारा प्रयास होगा कि अधिकांश गोष्ठियां हों जिसमें मुस्लिम समाज के वह सारे लोग जो ओपिनियन मेकर्स होते हैं उनको बुलाया जाए. हम उनको वक्फ के बारे में, वक्फ का इतिहास और वक्फ की लूट, इन सब का 16 पन्ने का साहित्य देने जा रहे हैं. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક યુવકનું અપહરણ અને હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો. પોલીસે સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી. 4 શખ્સો દ્વારા એક વ્યક્તિને ચપ્પુ અને બેઝબોલનો દંડો ફટકારીને અપહરણ કરવામાં આવ્યું. રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ગણતરીના જ કલાકોમાં આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. એ તથા એમના મિત્ર ગરીબનગર હતા ત્યારે સામાવાળા લોકો એની પાછળ આવી એટલે આ લોકો ભાગ્યા અને મોમીન ચોક પાસે પકડી અને એના મિત્રને લઈ ગયા અને ત્યાંથી રાજીવનગર મોરારજી ચોકમાં લઈ ગયા. ત્યાં ઢીકા પાટુનો બેઝબોલના ધોકાનો અને ચાકુથી માર માર્યો અને પછી છોડી દીધા. એટલે એ બાબતનું ફરિયાદ જાહેર કરેલી છે અને આ કામે પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે, જેમાં એક માઇનર છે અને 2 પુખ્ત વયના છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મણિનગર વિસ્તારમાં આવેલા પગલા દેવી સામે જયનગર સોસાયટીમાં રામબાગ ખાતે ઘરના બેડરૂમમાંથી અજાણ્યા ઈસમોએ 3 સોનાની વીંટીની ચોરી કરી. સાથે જ મંદિરમાં રાખેલી માતાજીની મૂર્તિ અને ચાંદીના સામાનની પણ ચોરી કરી હતી. આ મામલે મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સોનીના મકાનમાં 2 અજાણ્યા ચોર દ્વારા પ્રવેશ કરી અને સોનાની 3 વીંટીઓ અને પૂજાના અંબાજીની મૂર્તિ તેમજ પૂજાનો સામાન, જેમાં દિવેલિયા અને જે પૂજાનો સામાન આવે છે ચાંદીનો સામાન આશરે 1.5 કિલોનો આશરે 5.5 લાખની ચોરી કરવામાં આવેલી, જે બાબતે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો.
અમદાવાદનો પલ્લવ બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. પલ્લવ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બનવાનો બાકી હતો. હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આ કામનું ટેન્ડર મેળવ્યું હતું. હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડ થયા બાદ અજય ઇન્ફ્રાની કામગીરી બંધ હતી, જેને લઈને આ પલ્લવ બ્રિજની કામગીરી પણ ખોરંભે ચડી હતી. અજય ઇન્ફ્રાએ ફરી કામગીરી શરૂ કરતા પલ્લવ બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. આ બ્રિજની ગુણવત્તાને ચકાસવા અને તેની કેપેસિટીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ બ્રિજથી ટ્રાફિકની સમસ્યાનું પણ નિરાકરણ આવશે. અમદાવાદના પલ્લવ 4 રસ્તા પરનો જે બ્રિજ છે છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હતો, હવે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જે પ્રમાણે પલ્લવ બ્રિજ જે આવેલો છે, જેનું કામગીરી છે છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હતી, ત્યારે કામગીરી છે તે પૂર્ણતાના આરે છે. આ પલ્લવ બ્રિજ જે છે તે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેણે હાટકેશ્વરનો બ્રિજ બનાવ્યો હતો, તેને જ ટેન્ડર મળેલું હતું. પરંતુ હાટકેશ્વરના કૌભાંડ બાદ આ જે કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ નવા કોન્ટ્રાક્ટરની શોધ કરવાના બદલે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી વખત આ કામ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા દેવામાં આવી હતી. હાલ જે કામગીરી તે પૂર્ણતાના આરે છે. મે મહિના સુધીમાં આ જે બ્રિજ જે છે તેનું લોકાર્પણ થઈ જવાનું છે. આ લોકાર્પણ થતાની સાથે જ અખબાર નગર સર્કલથી જતા જે લોકો છે તેઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને સાથે તેઓ સીધા જ જે વસ્ત્રાપુર તરફ અથવા શિવરજની 4 રસ્તા તરફ પહોંચી શકશે. એટલે કે જે ટ્રાફિકની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી લોકોને થતી હતી, તે સમસ્યામાંથી તેઓને છુટકારો મળશે અને સાથે જ જે આગામી દિવસોમાં એક નવો જે બ્રિજ જે છે તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે આગની ઘટના બની. શરણ 5 નામની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગના 4થા માળે આવેલ ફ્લેટમાં આગ લાગી હતી. ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળ પર હાજર રહી આગને કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અમદાવાદ શહેરની અંદર આગના બનાવો જે છે તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગમાં જે આગની ઘટનાઓ વધી છે તેને લઈને ચિંતા પણ ફાયર વિભાગમાં વધારે જોવા મળી છે. અત્યારે ખોખરાના કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે તેના જે આગના જે દ્રશ્યો જે છે જે આપ જોઈ રહ્યા છો, આ જે આગ જે છે તે 4થા માળે લાગી છે. કોમર્શિયલ જે યુનિટ જે છે તેની અંદર આગ લાગી છે અને જે આગના લીધે જે હાલાકીનો સામનો જે છે લોકોને થઈ રહ્યો છે અને સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે આગના લીધે લોકો જે છે તેને બચાવવા માટે ફાયર વિભાગ જે છે તે હાલ કામગીરી કર્યું છે. ઘણી બધા જે પાણીના ટેન્કર છે તે પણ લાવવામાં આવે છે અને પાણીના ટેન્કરની સાથે સાથે આગ વધારે ના વધે તે માટેના જે પ્રયાસ છે તે પણ ફાયર વિભાગ કરી રહ્યું છે. સર, જે પ્રમાણે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કેટલી ગાડીઓ છે અને શેમાં આગ લાગેલી છે? ટોટલ આપણી ફાયરની 15થી વધારે ગાડીઓ છે, 5થી વધારે અધિકારીઓ છે અને કાપડનું જે ગોડાઉન છે એની અંદર આગ લાગેલ છે. કેવા પ્રકારની કામગીરી, કારણ કે આગ ના પ્રસરે એના માટે વધારે આગ આપણો અત્યારે મેઇન ફોકસ એ જ છે કે જે એક બિલ્ડિંગમાં આગ છે એ આગ બીજી બિલ્ડિંગમાં ના પહોંચે એના માટે આપણે પ્રયત્નો ચાલુ છે. અચ્છા, દેખાઈ રહ્યું છે કે સામે પણ બીજી આગ લાગે છે. ઉનાળામાં વધારે ઘટના વધતી જાય છે. ઉનાળામાં અત્યારે જનરલી હીટ વેવ ચાલે છે તો અત્યારે આગની ઘટના બહુ વધારે પ્રમાણમાં થઈ રહી છે. અત્યારે કન્ટિન્યુઅસ લગભગ 4થો કે 5મો કોલ છે આ વિસ્તારનો, એટલે ઉનાળામાં થોડી આગની સંખ્યા વધારે આવે છે. ઉનાળો છે, ગરમી છે અને સાથે સાથે જ આ રીતની જે ઘટનાઓ જે છે તે વધી રહી છે. એક જ વિસ્તારની અંદર જે અલગ અલગ 2 પ્રકારની જે ઘટના અને 2 મોટી આગ જે છે તેના જે દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે અને સાથે જ આગ જે છે તેને કાબુ મેળવવાનો પ્રયાસ છે ફાયર વિભાગ જે છે તે અત્યારે હાલ કરી રહ્યું છે. અને જે પાણીનો મારો જે છે તે ટેરેસના અલગ અલગ ભાગોમાંથી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. હાલ કોઈ જાનહાની નથી, પરંતુ જે મોટું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભાવનગરમાં આવેલ એસટી બસ સ્ટેશનના નવીનીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ લોકોને પ્રાથમિક સવલતો ઉપલબ્ધ નથી થઈ રહી. તેને લઈને મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 2.5 મહિના કરતાં પણ વધુ સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ પંખા બંધ છે. બેઠક વ્યવસ્થા પણ તૂટેલી હાલતમાં છે. અનેક પ્રશ્નો છે, તેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો સરકારની નિયત તથા નવીનીકરણ પાછળ કરવામાં આવેલ ખર્ચને લઈને લોકોમાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. હું એવું માનું છું દરેક એજન્સી રાખી છે, એજન્સીને પૈસા આપી દે છે કારણ કે કોન્ટ્રાક્ટર પોતાના, પણ પછી સર્વિસ જે હોય છે એ ઝીરો હોય છે. અને ખાસ કરીને મહત્વની વાત હું એ કહેવા માંગુ છું કે ભાવનગરમાં એસટી ડેપોમાં જે ટોયલેટની વ્યવસ્થા બહેનો માટે છે એમાં 10 રૂપિયા લેવામાં આવે. તમે સ્ત્રી સશક્તિકરણની બહુ મોટી વાતો કરો છો, તો અન્ય જગ્યાએ તમે ટેક્સ લ્યો છો, આ લ્યો, એ બધું કરો, પણ બહેનોને તો મૂકો. 10 રૂપિયામાં તમે જીવ ખાવ છો.
ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં જે ભરતી કૌભાંડ કરવામાં આવ્યું છે તેનો મુદ્દો હવે ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરનું આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી કૌભાંડ, આ કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એકવાર આક્ષેપ લગાવ્યા છે. ડિસ્ટ્રિક્ટ બેંકમાં સગાવાળની નોકરી આપ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભાવનગરથી મામલો પ્રકાશમાં આવ્યો. 80 જેટલા લોકોને ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી અપાઈ ગઈ છે. યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે. બેંક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનું પણ યુવરાજસિંહે જણાવ્યું. જે કોર્ટમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં જે અરજદાર છે છોટુભા રઘુભા ગોહિલ એને આ જવાબ રજૂ કર્યો છે કે HR પોલિસી જ્યારે બનાવવામાં આવી ત્યારે આ SR પોલિસી જે છે એ આખી ઉપજાવી કાઢેલ છે અને ખોટી રીતે આમાં મેન્યુપ્યુલેટ કરી અને આ આખી અરજી જે છે એ કોર્ટમાં એફિડેવિટ કરી અને મૂકવામાં આવેલ છે. કોર્ટને પણ આમાં ગુમરાહ કરવામાં આવેલ છે. એટલે આ યાદી સાથે સાથે અમે ભૂતકાળમાં જેટલા પણ કહી શકાય કે વાંધા ઉઠાવ્યા હતા કે જે ભરતી થઈ એ ભરતીમાં નો તો સિલેબસ જાહેર કરવામાં આવ્યો અને વયમર્યાદા હતી એ વયમર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી હતી. અને જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા હોય બીકોમના કે BA ના એ 50-55% હતા તો એ પણ ક્યાંક ને ક્યાંક વધારી દેવામાં આવ્યા હતા. અને વયમર્યાદાથી એમાં પણ જે છૂટછાટ આપવામાં આવી હતી એને કારણે આજે પોતાના હગાવાલા જે છે એ લાગી શકે. અત્યારે અમારી સામે જે કહેવામાં આવ્યું જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કે તપાસ ચાલુ છે, પણ તપાસ શેની ચાલુ છે અમને તો હજી સુધી બોલાવ્યું નથી, કારણ કે અમે ખુદ ફરિયાદી છીએ, અમે ખુદ અરજદાર છીએ. તો તપાસ કયા વિષય વસ્તુ ઉપર ચાલુ છે એની કોઈ જ જાતની સ્પષ્ટતા એ અહીંયાથી જાણવા નથી મળતી, કારણ કે જિલ્લા રજિસ્ટ્રાર કહે છે કે ભાઈ અમારી એ સત્તા નથી. એટલે જિલ્લા રજિસ્ટ્રાર પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મૂરખ બનાવો યોજના અંતર્ગત એ સામાન્ય નાગરિકને તો મૂરખ બનાવે જ છે, પરંતુ અમારા જેવા વિદ્યાર્થી વડોદરા મનપાની સભામાં હોબાળો મચ્યો હતો. પાણીના મુદ્દા ઉપર આજે વડોદરા મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાણીનો મુદ્દો છે. મનપાની સભામાં હોબાળો થયો. સભા મુલતવી કરીને વિરોધ પક્ષ નારાજ થયો. વિપક્ષી કાઉન્સિલરો મેયર ઓફિસમાં ધરણા પર બેસી ગયા. મેયરનો ઘેરાવ કરીને વિપક્ષી કાઉન્સિલરોએ પણ આજે વિરોધ નોંધાવ્યો છે. તો પાણી મુદ્દે વિરોધ થયો. શહેરીજનોને પીવાનું પાણી આપવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. તેને લઈને વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ છે. વિરોધ પક્ષે પણ આજે વિરોધ કર્યો છે. શહેરમાં ટેન્કરોથી પાણી પહોંચાડવા માટે પાલિકા મજબૂર થયું છે. 20 વર્ષની અંદર આ પહેલા મેયર એવા જોયા કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની વેદના, ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોની વેદના લઈને આવતા હોય અને એમની વેદના નહીં સાંભળવાની, પાર્ટીએ નક્કી કર્યું છે એટલે 1 મહિનાની તારીખ આપી દેવાની, એ ક્યાંનો ન્યાય છે? અમે લોકો કઈ મેયરને ગાળો તો આપતા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના હોય કે અમારા હોય, તમામ લોકો શહેરમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ ત્યારે, કારણ કે મેયર પાસે નથી આવતા લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિ મેયરના ઘરે લોકો જાય છે અને પાણી નથી આવતું, પાણી આપો, ડ્રેનેજ બહુ ઉભરાઈ રહી છે, ખાડા પડી ગયા છે, લોકો જાય છે. તો એ વેદના લઈને અમે અહીંયા આવતા હોઈએ. જેમ કે સમાની અંદર બહેનો નીકળી પાણી માટે તો એમના ઉપર પોલીસે દમન કર્યું. પાણી ફરજિયાત ફરજોમાં આવતું હોય છે અને પાણી આપવાની કોર્પોરેશનની ફરજ છે, તોય છતાં પાણી નહીં આપવાનું, દાદાગીરી કરવાની, લોકોને પૂરી દેવાનું. દરેક બાબતની અંદર પેલા 12 હરણીમાં મરી ગયા નાના બાળકો, ફૂલકાઓ, જેમને આ સંસાર નથી જોયું, એમની હજુ સુધી કેર નથી કરી. વડોદરા મહાનગરપાલિકામાં જે પણ પાણીનો સમસ્યા છે તેના પર પણ કામગીરી ચાલુ રહી છે, પરંતુ નાગરિકોને પણ પાણીની વિકટ સમસ્યાના સમયે પાણી માટે વલખા ન મારવા પડે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ કોઈ જગ્યાએ પાણીના પ્રશ્નને લગતા કામગીરી ચાલતી હોય ત્યારે ટેન્કર દ્વારા નાગરિકોને પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. મેં કહ્યું તેમ 24/7 દરેકે દરેક કામગીરી ચાલી જ છે અને આગામી સમયમાં આપ જોઈ શકશો આજે પણ જ્યાં જે પ્રશ્નો છે ત્યાં કામગીરી ચાલુ જ છે. અને મારા વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નોના નિકાલ માટે 24/7 વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ખડે પગે જે તે વિસ્તારમાં કામગીરી કરતા હતા, કરે છે અને કરતા રહેશે.
મહેસાણાના કડીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં નાની કડીમાં હુમલાની ઘટના બની હતી. સમાચાર છે નાની કડીમાં હુમલાની ઘટના બની, જે મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. મહેસાણાથી કડીમાં નાની કડીમાં હુમલાની ઘટના બની. વરજ એપાર્ટમેન્ટના મકાનમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાના ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. પતિ સાથે સંબંધ હોવાની શંકા રાખીને મહિલાના ઘરમાં ઘૂસી હુમલો કર્યો છે. મહેસાણામાં નાની કડીથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી. પત્ની અને પુત્રોએ હુમલો કર્યો હતો. મહેસાણા જિલ્લામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રકલ્પ હેઠળ આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહેસાણામાં યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટીમાં ખાસ સેમિનાર કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના વડાઓ એક રાષ્ટ્ર એક ચૂંટણીનું મહત્વ સમજે તેના માટે દેશવાસીઓને થનારા ફાયદાઓથી માહિતગાર કરવા માટે એક નેશન એક ઇલેક્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા, જેમાં તમામને જોડવા અને સમર્થન આપવા માટે ભાજપ નેતાઓએ હાકલ કરી હતી. બધા લોકોની જે કમિટી બની, અલગ અલગ કન્ટ્રીની અંદર પણ આનો પ્રવાસ થયો છે. અલગ અલગ કન્ટ્રીમાં જાપાન છે, સ્વીડન છે, જર્મની છે, જે કન્ટ્રીની અંદર વન નેશન ઇલેક્શન થઈ રહ્યું છે અને એના કારણે કેટલા બધા માનવ કલાકો જેની જે બચત થઈ રહી છે, કરોડો રૂપિયાની જે બચત થઈ રહી છે, આ બતાવવાનો પ્રયાસ કર્યો છે. અને આના જ કારણે આખા દેશનાથી સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટી હોય અને જનમાનસ લગભગ 85% કરતા વધારે લોકો આ વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં છે. ત્યારે આજે સરસ મહેસાણા ખાતે સાકર યુનિવર્સિટીમાં કાર્યક્રમ થયો. આપ જોયું કે સૌ યુવાનોએ આને સમર્થન પણ આપ્યું છે. સુરતમાં ફલવાડી ભરી માતાનો ધોરણ 6નો વિદ્યાર્થી તાપી નદીમાં ડૂબી જવાથી મોત થયો છે. 12 થી 15 મિત્રો ભેગા મળીને તાપી નદીમાં નહાવા ગયા હતા. વિદ્યાર્થીઓ વિયરકમ કોઝવે પર પહોંચ્યા અને દિલકશ અખ્તર નામના વિદ્યાર્થીનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત થયું. મૃતક દિલકશ રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. રાજકોટમાં સિટી બસ ચાલક દ્વારા વાહનોને અડફેટે લેવાનો મામલો બન્યો હતો. શહેરમાં સર્કલ પાસે સિટી બસ ચાલક દ્વારા 9 જેટલા વાહનોને અડફેટે લેતા 4 જેટલા નિર્દોષ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મનપાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું અને કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. ઇન્દિરા સર્કલ ખાતે ગઈકાલે જે પ્રકારની ઘટના ઘટી, એટલે આ ઘટનામાં કહી શકાય કે 4 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે અને આને જ લઈને હવે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ક્યાંક નોંધવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના કારણે ફરી એક વખત 4 જણા ભોગ બન્યા છે. આપણી સાથે કોંગ્રેસના નેતાઓ છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. કારણ કે અવારનવાર ભ્રષ્ટાચારના કારણે આવી દુર્ઘટના બનતી હોય છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ છે ભ્રષ્ટાચાર નાબૂદ કરો તે પ્રકારના સૂત્રોચ્ચાર કર્યા. આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. શું કહેશો? ખાસ તો આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અવારનવાર આવા ભ્રષ્ટાચારના કારણે આવી જે ઘટનાઓ છે તેનું પુનરાવર્તન થાય છે. આ રાજ્યની અંદર કે મહાનગરપાલિકામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની દુર્ઘટનાઓ બને તો દરેક દુર્ઘટનાની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સંડોવણી બહાર આવે છે. એ જ રીતે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસના કારણે જે 3 થી 4 મામૂલી માનવ જિંદગી ગુમાવી, ત્યારે એની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના એક પદાધિકારી જે ભૂતકાળમાં બક્ષીપંચ મોરચાના હોદ્દેદાર તરીકે રહી ચૂક્યા છે, એની સુપરવાઇઝર તરીકેની આ કંપની સાથે સાંઠગાંઠ છે. અને એની ભલામણ રાજકોટ શહેર ભાજપના મહામંત્રી કક્ષાના એક પદાધિકારી દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ કોર્પોરેશન દ્વારા સંચાલિત આ બસની અંદર જે કોન્ટ્રાક્ટર છે એ પહેલાં તો દર વર્ષે એને ફિટનેસ સર્ટિફિકેટ ડ્રાઈવરોનું ભેગું કરીને કોર્પોરેશનને આપવાનું હોય છે. રાજકોટ કોર્પોરેશનના કમિશનર શ્રી ઘોર નિંદ્રામાં છે. કોઈ પણ જાતનું ફિટનેસ સર્ટિફિકેટ કોઈ પણ માણસનું લેવામાં નથી આવતું. બસમાં છેલ્લે બ્રેક લાગીને ઊભી રહી છે. બસ બ્રેક મારીને ઊભી રહી, એનો મતલબ કે બસ ફિટ છે અને માણસ ફિટ નથી. એટલે આરટીઓ, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ નથી. એટલે અલગ અલગ જાતના મોટા આની અંદર કૌભાંડો બહાર આવી શકે એવું છે. એટલે ખાસ આંખ ખોલો અને ભાજપના લોકો ઘોર નિંદ્રામાંથી બહાર આવો. એક આક્રોશ
જે છે તે કોંગ્રેસના જે આગેવાનો છે તે કરી રહ્યા છે. સ્પષ્ટપણે તેઓની સ્પષ્ટ માંગણી છે કે આજે જે કહી શકાય કે જે દુર્ઘટના થઈ, આ દુર્ઘટનાને લઈને કડકમાં કડક કાર્યવાહી ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા કરવામાં આવે અને આજે વળતર જે ચૂકવવાની જે વાત છે, જે 15 લાખ જ માત્ર ચૂકવવામાં આવ્યા છે, તે જે વળતર છે તે પણ વધારવામાં આવે. 50 લાખની માંગ છે તે કોંગ્રેસ કરી રહી છે. ત્યારે આ મામલે જે કોંગ્રેસના આગેવાનો અને જે કમિશનર છે તેમના વચ્ચે બેઠક પણ યોજાઈ. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આકરી ગરમી પડી છે. આ વચ્ચે જ સુરેન્દ્રનગર વહીવટીતંત્રે એક મોટો નિર્ણય કર્યો છે. તો આકરી ગરમી વચ્ચે સુરેન્દ્રનગર વહીવટીતંત્રનો નિર્ણય, તમામ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવશે. સવારે 9:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો સમય રહેશે. કર્મચારીઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આકરી ગરમી વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 9:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો જ સમય રહેશે. તો આકરી ગરમી વચ્ચે સુરેન્દ્રનગર વહીવટી તંત્રનો આ નિર્ણય સામે આવ્યો છે. તમામ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 9:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો સમય રહેશે. સુરતમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની ગંભીર બેદરકારી સામે આવી. નિયત તારીખ પહેલા જ સાયન્સ કોલેજ દ્વારા પરીક્ષા લેવાય છે. તારીખ અગાઉ પરીક્ષા લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ હતી. 2 એપ્રિલની પરીક્ષા 27મી માર્ચે લઈ લેતા જ વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા હતા. કોલેજની ભૂલના કારણે 700 વિદ્યાર્થીઓએ ફરજિયાત પરીક્ષા આપવી પડી હતી. આ સાથે જ કોલેજ સંચાલકોની બેદરકારી પણ સામે આવી છે. તેમજ VNSUની પ્રતિષ્ઠા ફરી ખરડાઈ છે. યુનિવર્સિટી દ્વારા કોલેજને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત જિલ્લાની વિદ્યાદીપ કોલેજને કારણે વિદ્યાર્થીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. તારીખ પહેલા પરીક્ષા લઈ લેતા ફરી એકવાર યુનિવર્સિટી દ્વારા હવે દંડનીય કાર્યવાહી તો કરવામાં આવી, પરંતુ એ ભોગવવાનો વારો વિદ્યાર્થી આવ્યો અને 1 નહીં 2 નહીં 700થી વધુ વિદ્યાર્થીએ ફરી એકવાર એ પરીક્ષા આપવી પડશે. ત્યારે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આપણી સાથે છે. આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, જે રીતે આ કોલેજની બેદરકારી છે, વારંવાર કોલેજો બેદરકારી આચરે છે, પરંતુ ભોગ માસૂમ વિદ્યાર્થીઓ બને છે. શું કાર્યવાહી, શું કહેવું છે? આપણી વીરનર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજ જે છે એ છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટી થઈ ગઈ છે. આ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ જે છે તે આ સદર કેન્દ્ર પર 7 વિદ્યાર્થીઓ TYBSc માઇક્રોબાયોલોજીના હતા. પરીક્ષા લેવાની હતી 2 એપ્રિલે, એની જગ્યાએ સદર કોલેજે લીધી છે 27મી માર્ચે અને કુલ અમારા 27 કેન્દ્ર હતા. 700 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 2 દિવસ પરીક્ષાને કારણે પરીક્ષા રદ કરી છે. હવે આ પરીક્ષા 19મી તારીખે લેવામાં આવનાર છે. આ સમગ્ર વિદ્યાદીપ સાયન્સ કોલેજની બેદરકારી બદલ હાલના તબક્કે 1 લાખ રૂપિયાનો જે ખર્ચ છે એ વસૂલ કરવાનો નિર્ણય લેવાનો છે. વરદાના ખર્ચ માટે એ અમારી MPC અને અલગ અલગ કમિટીમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત 19 તારીખે પરીક્ષા લેવાનાર છે તેને માટે વિદ્યાદીપ સાયન્સ કોલેજનો સેન્ટર રદ કરીને કોસંબા સાયન્સ કોલેજની અંદર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની આગામી જે યુનિવર્સિટી પરીક્ષાઓ જે છે તેના પણ એ વિદ્યાર્થીઓનું સેન્ટર રદ કરીને સુરત શહેરની અલગ અલગ કોલેજોમાં એ બીજા અભ્યાસક્રમોની પણ અહીંયા પરીક્ષાઓ લેવાનો નિર્ણય લેવા. ટૂંકમાં એ 2જી તારીખની જગ્યાએ 27 તારીખે પરીક્ષા લીધી. યુનિવર્સિટી તરફથી જે આવતા પરિપત્રો છે એને બરાબર ધ્યાનથી ન લેવાની બેદરકારીને કારણે આ વિદ્યાર્થીઓએ આ મુશ્કેલી પડી છે. એ બદલ અમે પણ દિલગીર છીએ. પણ કોલેજને 1 લાખ રૂપિયા કરતાં વધારે એ ખર્ચ વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ પરીક્ષાનું રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી બીજી વાર આ પ્રકારની અન્ય કોલેજો જે છે એ આ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં અથવા બેદરકારી કરતાં પહેલાં ઘણીવાર વિચાર કરે. એટલે સ્પષ્ટ કહી શકાય છે કે અન્ય કોઈ કોલેજ આ રીતની બેદરકારી ના દાખવે તેના માટે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે 1 લાખ રૂપિયાથી વધુનો જે દંડ કરવામાં આવ્યો છે એવું સ્પષ્ટ કુલપતિ જે છે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કિશોરસિંહ ચાવડા તેમણે જણાવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.